અહમ થોડો ઓછો રાખ, જાગૃતિ નથી. 12 વર્ષનો એક છોકરો બીડી પીવા માંડ્યો, એના પિતા પણ એને લઈને મંદિરે અને સંતો પાસે આવેલા, સ્વામી આને કહો કે આ 12 વર્ષનો છે બીડી પીવે છે. અમારા સંતે પૂછ્યું, તમે નજરે જોયું કે કોઈના કીધેલી વાત કરો? નજરે જોયું, પૂછો ક્યારે? એટલે છોકરાનું મોઢું નીચું થઈ. બીજો પ્રશ્ન અમે પૂછ્યો કે એમની સાથે વાત તો કરી, પણ પહેલા તમારી સાથે વાત કરી છે, તમે એક સિગરેટ પીવો છો? એટલે પેલા પિતા કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો, ઘરમાં પીવો છો? તો કે હા. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ક્યારેક ઘરમાં બેઠા અને સિગરેટ પીવાનું મન થાય ને ઘરમાં સિગરેટ ખૂટી ગયો હોય, પેકેટમાં એક ના હોય, તમે છોકરાને પાનના ગલ્લે મોકલ્યો છે? તો કે હા. અમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ, ચોથો કાર્યક્રમ બાકી હતો, જાતે કરી લીધો. એ તમને સિગરેટ પીતા જોયા, ઘરમાં પીતા જોયા, તમે એને પાનના ગલ્લે મૂકી, એની હિંમત આવી ગઈ, ડગલા મંડાઈ ગયા, પાનના ગલ્લા તરફ એના ડગલા મંડાઈ ગયા. હવે એક છેલ્લો કાર્યક્રમ બાકી હતો, એટલે જાતે પૂરો કરી નાખ્યો. સેલ્ફ અવેર હોવું જોઈએ કે મારી નાનામાં નાની ક્રિયાથી મારી નેક્સ્ટ જનરેશન, મારા ફેમિલી ઉપર એની શું ઇમ્પેક્ટ પડશે. According to Harvard study, the first curse words that the children learn is from their parents and especially from their mothers. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે કે પહેલી ગાળ બાળક ક્યાંથી બોલતા શીખે છે? તો કે એના માતા પિતા પાસેથી, અને એમાં એની માતા પાસેથી. એક નાનો 2.5 વર્ષનો બાળક એના ફાધર ઘરમાં આવે તો જોશથી બોલ્યો, લુચ્ચો આવ્યો. ફાધરને આશ્ચર્ય થયું, આ મને લુચ્ચો કે છે? પછી ખબર પડી કે એની માતા હતી એમ વાલમાં, લુચ્ચો થઈ ગયો છું, તોફાની થઈ ગયો છું. અમને બાળકને કે તોફાની થઈ ગયો છું, ના બાળક આમ વાલ ગયો છો, વાલ કરતા તોફાની થઈ ગયો છું, ભણતો નથી, લુચ્ચો થઈ ગયો છું, ખોટું બોલે. એમાંથી એને લુચ્ચો શબ્દ પકડાઈ ગયો તો પપ્પાને કહી દીધો. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇઝ યુ આર એબ્સોલ્યુટલી સેલ્ફ અવેર. તમે તમારા ફીલ્ડ વિશે બોલી છો કે આ વસ્તુની મને ખબર નહોતી, ઇટ્સ રોંગ. તમે તમારા ફેમિલી વિશે બોલી ના શકો કે આ તો મારી ધ્યાન બહાર જ ગયું, ઇટ્સ રોંગ. એ સ્વજાગૃતિ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજે BAPSમાં 162 પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી. એન્વાયરમેન્ટલ, મેડિકલ, એજ્યુકેશનલ. તમે નંબર 48 નેશનલ હાઈવે ઉપર નીકળો, પહેલા નંબર 8 હતો, હવે નંબર 48. આબુથી માંડીને બોમ્બે સુધી દર 25-50 કિલોમીટર અમારી એક સંસ્થા આવે. એટલું બધું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું, પણ એ વોઝ ફુલ્લી સેલ્ફ અવેર. કોઈ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે આ શ્રદ્ધાંજલિ સભામાં માનુભાઈ વાત કરી હતી, 40 વર્ષથી નજીક છું, કોઈ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે જાહેરમાં કે ખાનગીમાં એક પણ જગ્યાએ વિવાદ થાય એવી વાણી કે વર્તન રાખ્યું નહીં. એક ત્રીજી સુંદર વાત છે, અને આપ્યો સમય છેલ્લી 5 મિનિટ બાકી છે, હું ખાલી લિસ્ટ આઉટ કરી દઉં છું. ના 9 વાગ્યા પછી બધાને જમવાનો સમય થયો. સંતોને છૂટ ના આપી બોલવાની વધારે, કારણ કે અમે તો કેલેન્ડર સાથે પણ ટેવાયેલા છીએ, ખાલી ઘડિયાળ સાથે નહીં. હા, દિવસ બદલાઈ જાય. હમણાં અમે ચાલુ રાખીએ તો કે રાર પરથી એક સ્વિચ પાડ્યા કરવાની, બીજું શું. હા બસ, એટલે 5 મિનિટમાં પૂરું કરું છું. તો ત્રીજો સરસ સદગુણ, કોઈક વખત ફરી મળશું ત્યારે હું એમ પણ એલાબોરેટ કરીશ, પણ અત્યારે ખાલી લિસ્ટ આઉટ કરી જાઉં છું. ત્રીજો મોટો સદગુણ છે an ability to face and use the suffering. જીવનમાં દુઃખ આવે ને એનો સામનો પણ કરી શકે અને દુઃખનો ઉપયોગ પણ કરી શકે. પોતાના ઓર્ગેનાઇઝેશનને ગ્રો કરવામાં, વ્યક્તિત્વ ગ્રો કરવામાં. દુઃખ આવે તો દુઃખ માની ના લે, સામનો પણ કરે અને દુઃખનો ઉપયોગ કરે. આપણા કન્ટ્રીમાં જે ટોપ વ્યક્તિ છે ને, એની પાસે આ નેક છે. એને કોઈ ગાળ દે ને, ગાળને પણ એ વોટ બેંક નામ બદલી નાખે. એ નેક જોઈએ. ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ. ફેસ પણ કરી શકે અને ઉપયોગ પણ કરી શકે. ચોથો સદગુણ લખ્યો છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં, એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન. કંઈક જોવે ને, કઈ પણ વસ્તુ જોવે ને, એમાંથી વિચાર આવે કે હું મારી કંપનીમાંનો ઉપયોગ કરી શકું, હું મારા વિકાસમાંનો ઉપયોગ કરી શકું, હું મારા કર્મચારીઓને વિકાસમાંનો ઉપયોગ કરી શકું, હું આમાંથી કંઈક સમાજને આપી શકું. કંઈ પણ જોવે, કંઈ પણ સાંભળે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. કારણ કે ક્લેરિટી હોય એટલે એમાં પ્રતિબિંબિત તરત થાય. 2008ની સાલમાં પેરિસમાં એક હોટલમાં 2 મિત્રો ભેગા થયા. આ સત્ય ઘટના હું તમને કહું છું. એક મિત્ર અમેરિકાથી આવેલો, એક મિત્ર ત્યાં પેરિસ હતો. 5 દિવસ અને વર્કિંગ વીક હતું.
પછી વીકેન્ડ પર બંને મિત્રો ત્યાં હોટલ પર જમવા માટે ભેગા થયા. 6-8 મહિના પછી ભેગા થતા હતા. 2-2.5 કલાક બેઠા, વાતો-ચીતો કરી, જમ્યા કર્યા. બહાર આવે તો લાંબી ક્યુ હતી ફોયરમાં. એટલે રિસેપ્શનિસ્ટે પૂછ્યું કે આ ક્યુ શેની છે? એટલે રિસેપ્શનિસ્ટે કીધું કે ભાઈ બહાર સખત બરફ વર્ષા ચાલે છે, હેવી સ્નોફોલ છે આખા પેરિસ સિટી ઉપર, એટલે ટ્રાફિક સ્લો છે અને અમુક સ્ટ્રીટમાં તો જામ છે. અને આપણી સ્ટ્રીટ છે એ ફૂડ સ્ટ્રીટમાં વચ્ચોવચ્ચ છે, એટલે બે બાજુથી કેબ પણ હાયર થઈ જાય છે. એટલે જે લોકો પોતાની ગાડી લઈને આવે એ લોકો બધા નીકળે છે, અને જે લોકો કેબ એટલે ટેક્સી દ્વારા આવે છે એ લોકોની આ ક્યુ છે. એમ કરીને રિસેપ્શનિસ્ટે બે યુવાનોને પૂછ્યું કે સર, હેવ યુ કમ બાય કેબ ઓર યુ હેવ યોર ઓન કાર? એટલે કે વી હેવ કમ બાય કેબ. સર પ્લીઝ જોઈન ધ ક્યુ. તમે લાઈનમાં આવી જાઓ. એટલે બંને જણા પ્રેમથી ક્યુમાં જોઈન થઈ ગયા. જે રીતે ક્યુ મૂવ થતી હતી ને એની પરથી ખબર પડી કે આ 2-2.5 કલાક આપણે અહીંયા બેસવાનું જ છે. આ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો શું કરીએ? એમ મોબાઈલ ખોલીએ, વોટ્સએપ ખોલીએ, કારણ કે સ્નોફોલ બાર હતો એટલે બીજું કંઈ ચાલવાનું તો થતું ચાલતા જવાયું હતું નહીં. ચલો એનોય વાંધો નથી. કોઈ ઈમેલ ખોલે, 2-4 ઈમેલનો જવાબ આપવાનો હોય કરી આપે. કોઈ ઉત્સાહિતમ ગોળ ફરીને ક્યુ સાથે એક સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે. લોકો બધા ઓ આ ઇમોજી બધી આવવા માંડે લાગણીની. આમાંથી એક યુવાનને વિચાર આવ્યો, 26 વર્ષનો. કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? દરેક સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં પરિસ્થિતિ થતી જ હશે. આનું નિરાકરણ છે કે નહીં? હું આ લોકોને મદદ કરી શકું કે નહીં? અને આ પરિસ્થિતિમાંથી હું બિલિયન્સ ઓફ ડોલર્સ બનાવી શકું કે નહીં? ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. આપણે તો બેસિક ના પડે છે ને વરસાદ બંધ થાય નીકળીએ છીએ. એમાંથી બે જણાએ વિચાર કર્યો કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ જ્યાં લોકો કેબને પ્રી ઓર્ડર કરી શકે. એ ચર્ચા ચાલી ટેકનિકલી. 2.5 કલાક પૂરા થઈ ગયા. કન્સ્ટ્રક્ટિવ યુઝ ઓફ ટાઈમ. પછી છૂટા પડ્યા. 2 દિવસ પછી પેલો એમનો મિત્ર કેલિફોર્નિયા પાછો પહોંચી ગયો. ચર્ચા ચાલુ રાખી. 6 મહિનામાં એપ ડિઝાઇન કરી. લોસ એન્જલસમાં 2-4 કેબમાં ટેક્સીમાં એમને પ્રયોગ કર્યો, સફળ. 50-100માં કર્યો સફળ, 200-500માં કર્યો સફળ, 1000-2000માં કર્યો સફળ. આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે મોબાઈલ એપ દુનિયાના 66 દેશોમાં રોજની 3 મિલિયન એટલે 30 લાખ લોકોને રાઈડ આપે છે. હું વાત કરું છું ઉબરની. ઉબરનો જન્મ પેરિસમાં 2008માં સ્નોઈ નાઇટમાં હોટલમાં રિસેપ્શનમાં કેબ માટે રાહ જોવા બેઠેલા 2 યુવાનો દ્વારા થયેલી છે. એ વ્યક્તિનું નામ ટ્રેવિસ કેલેનિક, જે ઉબરના માલિક, યંગેસ્ટ સેલ્ફ મેડ બિલિયનર ઓફ ધ વર્લ્ડ. અને એનો ફ્રેન્ડ જે હતો એ લિટલ નોન છે, ઓછું નામ છે એનું, સાયલેન્ટ પાર્ટનર છે, એનું નામ ગેરેટ. તો આ કયો મુદ્દો છે આપણે જોઈએ? ઇન્સ્પાયર્ડ બાય વિઝન. કંઈક જોવે, કંઈક સહેજ સાંભળે, કંઈક વાત આવે એમાંથી એને બહુ જ મોટો વિચાર આવી જાય. બહુ જ મોટો વિચાર આવી જાય. That is inspired by vision. પછી 5મો મુદ્દો લખે છે, 8 છે, હું લિસ્ટ આઉટ કરી દઉં. 5મો મુદ્દો લખે છે an ability to see connection between diverse things. ડાયગોનલ 180 ડિગ્રી બે જુદી દિશામાં બે વાત હોય ને એની વચ્ચે એને કનેક્શન દેખાય. આ બહુ સરસ મુદ્દો છે. ફરી કોઈ વખત આપણે વાત કરશું. પછી 6થો સદગુણ છે an ability to cause as little harm as possible. ઓછામાં ઓછું નુકસાન થાય વ્યક્તિને, સમાજને, પર્યાવરણને, એ એનામાં કુદરતી કુને હોય, કુદરતી એક આવડત હોય કે ઓછામાં ઓછું નુકસાન એ પહોંચાડી શકે. 7મો અને 8મો મુદ્દો બહુ જ ભવ્ય છે. શાંતિથી સાંભળી લેજો. 7મો મુદ્દો છે an ability to ask and probe fundamental questions. કોઈ પણ વાત, પ્રોજેક્ટ, વિચાર એને મૂળભૂત પ્રશ્નો એ પૂછી શકે, ડીપમાં જઈ શકે, ફાઉન્ડેશન સુધી જઈ શકે. જ્યાં સુધી ફૂલ ક્લેરિટી ના થાય ત્યાં સુધી પહેલું ડગલું ભરે નહીં. અને 8મી વાત લખે છે an ability to work against a convention. માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને કામ કરી બતાવે. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં ભવ્ય મંદિર કર્યું હતું, ફર્સ્ટ પ્રોજેક્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. અત્યારે એની અમે સિરીઝ ચલાવીએ છીએ, ધ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. તો અમે હેરોમાં જગ્યા લીધી અને ત્યાં આજુબાજુના રેસિડેન્સે અમારી સામે કેસ કર્યો કે અમારી પીસ અને પ્રાઇવસી જતી રહેશે. કેસ કોર્ટમાં ચાલ્યો, સિગ્નેચર કેમ્પેઇન ચાલી અને કોર્ટનું ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે BAPS અહીંયા મંદિર નહીં કરી શકે.
પ્રમુખ સ્વામી મહારાજ ઉપર અમારા ટ્રસ્ટીશ્રીએ ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા. પ્રમુખ સ્વામી મહારાજે પહેલું જ વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. સી હી સ્ટેબિલાઇઝ હિમસેલ્ફ. બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું ને એ સ્વીકારી લેવાનું. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કહેવાય. એટલે તમે સ્ટ્રેસમાં ના આવો. તમે સ્ટ્રેસ શબ્દ યુઝ કરેલો, સ્ટ્રેસ અને ટેન્શનમાં આવી જઈએ. એમાં બે વાક્ય, જેવી ભગવાનની ઈચ્છા, અને બીજું મેં મારો પ્રયત્ન પૂરો કરી લીધો. મારી પાસે જે રિસોર્સ હતા મેં બધા કામે લગાડી દીધા, હવે જે પરિણામ આવે મારે સ્વીકારી લેવાનું. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી, સી ધ ડિટર્મિનેશન, કે આપણે નક્કી કર્યું છે ને કે લંડનમાં કરવું છે એટલે કરવું જ છે. બીજી જગ્યાએ શોધવા માંડો. બીજી જગ્યાએ નિઝદરમાં શોધી 1995 માં મંદિર પૂરું કર્યું. સ્ટોન, માર્બલ, ગ્રેનાઇટ બધું ઇટાલી અને બલ્ગેરિયાથી આવે. આ તમારા વિષયની વાત છે એટલે કહું છું. કારણ કે અહીંયાનો સ્ટોન અને અહીંયાનો માર્બલ એ લંડનની એક્સ્ટ્રીમ ક્લાઇમેટ સહન ના કરી શકે, ફાટી જાય. એટલે ત્યાંનું જ વાપરવું પડે. ત્યાંથી બધું કંડલા આવે, યુરોપથી. કંડલાથી રાજસ્થાન જાય, ત્યાં ગળાય, ત્યાંથી પાછું કંડલા આવે, કંડલાથી કન્ટેનર્સ ભરાઈને ઇંગ્લેન્ડ જાય. આ હું 95 ની વાત કરું છું. આજથી 25 વર્ષ પહેલાની વાત કરું છું. ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ્ડ ઇન લંડન. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ કરેલો અમે. અને 26,000 નાના મોટા પીસીસ જીક્સો પઝલની જેમ થાય, એક પણ પીસનું રિજેક્શન નહીં. સિગ્મા 6 એવોર્ડ દેવો પડે એવો આ પ્રોજેક્ટ થયો. ટુ વર્ક અગેન્સ્ટ ધ કન્વેન્શન. માન્યતા વિરુદ્ધ, ઢાંચા વિરુદ્ધ જઈને કામ કરી બતાવવું. કોર્ટનો ઓર્ડર છે, સ્વીકાર્ય છે, માન્ય છે. બીજી જગ્યા શોધવા માંડો, ત્યાં કરવું છે. અને કર્યું. અને જ્યારે કર્યું ત્યારે 1995 માં રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. દુનિયામાં 7 અજાયબી છે, પણ 8મી અજાયબી છે. અને 2000ની સાલમાં મિલેનિયમ યરમાં ટોપ 100 આઇકોનિક બિલ્ડિંગ્સ ઓફ ઇંગ્લેન્ડ એમાં આને સ્થાન મળ્યું. પછી તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા પ્રોજેક્ટ અમેરિકાની ધરતી ઉપર મોટા મોટા કર્યા. પણ આ માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને, એટલે એટલો બધો એ વ્યક્તિમાં વિલ પાવર હોય, એટલો બધો કોન્ફિડન્સ લેવલ હોય ને કે આ ના થઈ શકે ને. તું બોલ્યો ને તારા મોઢે નહીં થાય, હવે થશે. આ વિલ પાવર અને કોન્ફિડન્સ. સામેવાળી વ્યક્તિ તમને કે આ ના થાય, હવે તું બોલે છું ને નહીં થાય, એટલે હવે તો થશે જ. આ વિલ પાવર અને કોન્ફિડન્સ. આમાં કોઈ અનીતિની, ગેરકાયદે જવાની વાત નથી. નીતિ નિયમ અને કાયદામાં રહીને જ. પણ એ વિલ પાવરની વાત છે, કોન્ફિડન્સ લેવલની વાત છે. તો આ રીતે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તમે મેનેજમેન્ટમાં, એડમિનિસ્ટ્રેશનમાં લગાડો તો અનબિલીવેબલ ગ્રોથ છે. પૈસા તમારા ઓર્ગેનાઇઝેશનમાં આવે એટલે ગ્રોથ આવે. સારા માણસો આવે એટલે ગ્રોથ આવે. સરકારની સારી પોલિસીઝ આવે એટલે ગ્રોથ આવે. સિમ્પલ. પણ આ બધા ગ્રોથ કરતા સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આવે ને એટલે ગ્રોથ વધે એવી દુનિયાની ટોપ 500 ફોર્ચ્યુન 500 કંપનીઝનો અનુભવ છે. એટલે છેલ્લી વાત કરીને પૂરી કરું. એન્ડ્રોન નામની એક કંપની હતી, પાવર સપ્લાય કરતી હતી, ઇન્ડિયામાં કામ કરવા આવેલી 90ના દાયકામાં. અને પછી ફરચામાં ગઈને એના ડિરેક્ટર્સ બધા જેલમાં ગયા. પછી રોબર્ટ કપલાને એની પર પુસ્તક લખ્યું, ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ એનરોન. કારણ કે ફોર્ચ્યુન 500 કંપની હતી. ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ એનરોન. એનરોનનો આ રાઇઝ અને પછી આ ફોલ કેમ? એ 38% ટેન્જિબલ એસેટ્સ ઉપર આધારિત છે. એ તમારી પાસે એક ઓફિસ હોય, તમારી પાસે 5 કર્મચારીઓ હોય, તમારી પાસે થોડું ફંડ હોય, એ બધી તમારી ટેન્જિબલ એસેટ્સ કહેવાય. ટેન્જિબલ એસેટ્સ સ્થૂળ દેખાય એવી. મારી ઓફિસ આ રહી, અમારા 4 માણસો, આ મારી પ્રોપર્ટી. જે આંખથી દેખાય ને એ બધી ટેન્જિબલ પ્રોપર્ટી કહેવાય. કોઈ પણ કંપનીનો ગ્રોથ, એનો વિકાસ 38% ટેન્જિબલ એસેટ્સ ઉપર છે. અને 62%, એટલે 100 માંથી 38 જાય એટલે 62% ઇનટેન્જિબલ એસેટ્સ ઉપર છે. ઇનટેન્જિબલ એસેટ્સ શું? કે જે તમને આંખથી ન દેખાય. કર્મચારી સાથે તમારો વ્યવહાર એ સ્થૂળ આંખથી કદાચ તમે મૂલ્યાંકન ન કરી શકો. તમારી સદભાવના, માર્કેટમાં તમારી ક્રેડિટ, આ બધી ઇનટેન્જિબલ વેલ્યુઝ છે. તમારી નીતિમત્તા, પ્રામાણિકતા એ તમારી ઇનટેન્જિબલ એસેટ છે. એ સ્થૂળ રીતે દેખાય નહીં.
લાંબા ગાળે લોકોને અનુભવ થાય એ બધી વાતનો, પણ સ્થૂળ દેખાય નહીં. જેમ પેલી ટેન્જિબલ દેખાય છે, પણ 62% ગ્રોથનો આધાર ઇન્ટેન્જિબલ એસેટ છે અને ઓનલી 38% ટેન્જિબલ એસેટ છે. કારણ કે નીતિ નિયમ સિદ્ધાંત એ તમારી કોર વેલ્યુ છે. યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ. નીતિ નિયમ સિદ્ધાંત છોડો. હમણાં પરમ દિવસે અમે ત્યાં દમણમાં હતા, એક નેશનલ કોન્ફરન્સ હતી ટેક્સ કન્સલ્ટન્ટ્સની, અને they were like refreshers course on GST. એટલે મેં કહ્યું GST is goods and services tax. તમે જો જીએસટી ને વફાદાર રહો તો એક બીજું જીએસટી ઉપરથી વરસે, ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી ઇઝ ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી ને વફાદાર એટલે ઉપરથી બીજું જીએસટી આવે, ગોડ સેવ ટેન્શન, સ્ટ્રેસ ના આવે. નીતિ નિયમ સિદ્ધાંત ચૂકશો ને તો પ્રશ્ન આવશે આવશે ને આવશે. એમાં બે મત. જેને ક્રિકેટના બોલનો આકાર બદલવાનો પ્રયત્ન કર્યો, ચમક વધારવાનો પ્રયત્ન કર્યો, ચમક ઘટાડવાનો પ્રયત્ન કર્યો, બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? યસ ઓર નો? જેને જોડે બેંક જોડે ચેરા કરે બધે ભારત છોડવું પડ્યું કે નહીં? કોક લંડન જતા રહ્યા, કોક કેરેબિયન આઇલેન્ડ જતા રહ્યા. નીતિ નિયમ સિદ્ધાંતથી કોઈ મોટું નથી. હું ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય, 40 વર્ષનો અનુભવ હોય, મોટી કોર્પોરેશનના ચેરમેન હોય, તો તમને કઈ પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. તમે આમ રવિવારે સવારે ચા નું કપ લઈને બેઠા હોય, સન્ડે ટાઈમ્સ લઈને આમ કોલર ઊંચા કરો, પ્લગની સામે ઇલેક્ટ્રિક પ્લગ કે તારી ડિસ્ટ્રીબ્યુશન આખા સ્ટેટમાં હું કરું છું, હું જીબી નો ચેરમેન છું અને 40 વર્ષ તો હું અનુભવી છું અને ચેરમેનની આગળ ધ્યાન રાખજે એમ કહીને પણ તમે પ્લગમાં નાખો તો ત્યાં કઈ હાર તો નથી, તમારું સ્વાગત થવાનું છે? ચોટાડી દે, મરી જાઓ. ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર. ઇલેક્ટ્રિસિટી તમારા પોસ્ટ પોઝિશન પાવરને ઓળખતી નથી. ઇન ધ સેમ વે ethics, norms and disciplines doesn't know your post position and power. નીતિ નિયમ સિદ્ધાંતને તમારી પોસ્ટ પોઝિશન પાવરની ખબર જ નથી. જેમ ઇલેક્ટ્રિસિટીને ખબર નથી ને તમને ચોટાડી દે હાડપિંજર કરી નાખે, એમ નીતિ નિયમ સિદ્ધાંત પણ તમને હાડપિંજર તરત કરી નાખે. યસ નો થઈ જાય. ખબર પડી શું બોલ્યો? યસ બેંક નો બેંક થઈ જાય. આખી નાખી યસ બેંક નો બેંક થઈ ગઈ. કોઈને અધિકાર નથી નીતિ નિયમ સિદ્ધાંત સાથે ચેડા કરવાના. તમે કિંગ ઓફ ધ સ્કાઈસ હોય તો શું થઈ ગયું? તમારે ભારત ડિપ્લોમેટિક પાસપોર્ટ ઉપર છોડવું પડે. તમે હજારો પરિવારને ઘર બાંધી આપ્યા હોય, હજારો પરિવારના સહારા બન્યા હોય, તો તમારે બે સહારા તિયારમાં 4 વર્ષ રહેવું પડે. હજારો પરિવારના સહારા, તો પણ તિહારમાં બે સહારા. 20,000 કરોડનો માણસ, 4 વર્ષ તિહારમાં બે સહારા. એટલે કોઈ માની ના લેતા કે હું કરી આગુ પાછું કરીને છટકી જઈશ. જે દિવસે ક્લચમાં આવશો ને તે દિવસે ચોખ્ખી દેશી ભાષામાં રડતા નહીં આવડે. અને તમારી લાઈન તો એવી છે જબરજસ્ત, એટલે બહુ જ ધ્યાન રાખવાનું. એટલે હું હસતા હસતા ઘણી વખત કરું છું કે દરેક વ્યક્તિએ જીવનમાં 2 લગ્ન કરવા જોઈએ. એક લગ્ન જે પોતાના સ્પાઉસ સાથે કરે તે, અને બીજા લગ્ન એથિક્સ સાથે, નીતિમત્તા સાથે લગ્ન કરવાના. એને વફાદાર રહેવાની, નીતિમત્તાને વફાદાર રહેવાનું. નીતિમય વ્યક્તિ હોય ને એને કોઈ ચેલેન્જ જ ના કરી શકે. માણસ સાચો છે, આ માણસ પાસે ખોટું નહીં ચાલે. નીતિમત્તા હશે ને પૈસાદારને ચેલેન્જ કરી શકાય, બુદ્ધિશાળીને ચેલેન્જ કરી શકાય, કલાને ચેલેન્જ કરી શકાય, અનુભવને ચેલેન્જ કરી શકાય, વ્યાપક જનસંપર્કને પણ ચેલેન્જ કરી શકાય. નીતિમત્તાને તમે ચેલેન્જ નહીં કરી શકો. નીતિમત્તાને ચેલેન્જ કરવા માટે નીતિમત્તા જ જોઈએ. અને ઓવર ધ યર્સ તમે ક્રેડિટ બાંધી હોય, ક્રેડિટ બાંધતા 40 વર્ષ થશે અને ક્રેડિટ ગુમાવતા 4 સેકન્ડ. ક્રેડિટ ગુમાવતા 4 જ સેકન્ડ થશે. એક ફોન કોલ ખોટો, એક નિર્ણય ખોટો, એક સહી ખોટી, એક ખોટું 7-12 નામ નખાવો એટલે ખોટા કાગળિયા નાખાવો ને અંદર, ખોટા નામ નખાવે નહીં.
હવે બંને નક્કી કર્યું કે આપણને બંનેને અનુકૂળ છે એટલે આપણે મેરેજ કરશું. ફાઇન. બંને જણાને ડેન્ટલ કોલેજ પૂરી થઈ, બંને જણા ડેન્ટિસ્ટ થઈ ગયા એટલે બંને જણાએ પોતપોતાના ઘરે રજૂઆત કરી કે મારે અહીંયા મેરેજ કરવા છે. પણ વોટ એવર ધ રીઝન, જે કંઈ કારણ હશે, પણ બંને પરિવારમાંથી ના આવી કે તમારે અમે તમને પરમિશન ના આપીએ. એટલે આ બંને તો એકદમ સ્ટ્રોંગ રિલેશનશિપમાં હતા એટલે બંને નક્કી કર્યું કે આપણે પીજી કરીએ, પોસ્ટ ગ્રેજ્યુએશન. એટલે બંને જણાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું એટલે બીજા 2-3 વર્ષ નીકળી જાય. એ દરમિયાન અને પછી પણ પરવાનગી માંગી, પણ જે પણ કારણ હશે બંને પરિવાર તરફથી પરવાનગી ન મળી. પણ બંને એટલા સંસ્કારી કે મા બાપની ઈચ્છા વિરુદ્ધ તો આપણે કંઈ કરવું નથી. એમને મા બાપને આપણને ઉછેર્યા છે તો આપણે એને રાજી રાખવા છે, આપણે એની જોડે સંબંધ સારો રાખવો છે. એટલો વિચાર તો યંગસ્ટરમાં હોવો જ જોઈએ. કે જે મા બાપે મને ઉછેરીને 22 વર્ષ મોટો કર્યો, પછી કોકની જોડે મારે 6 મહિના પરિચય થયો અને ભાગીને લગ્ન કરી દઉં, એ તો ખોટું જ કહેવાય. એ આપણી સંસ્કૃતિ નથી. મા બાપને સમજાવીએ, પ્રયત્ન કરીએ અને વિચાર પણ કરીએ અને મા બાપનો વિચાર હોય એની ઉપર પણ વિચાર કરીએ. મા બાપ ત્યાં આપણે દુશ્મન તો છે નહીં, એ કંઈ આપણે દુઃખી થાય એવું તો વિચારતા નથી. કદાચ કોઈક જગ્યાએ તમને અનુકૂળ હોય તો મા બાપને કેવું વિચારે અને પછી ચર્ચા થાય, એમાં મા બાપ સ્ટ્રોંગ પોઈન્ટ રજૂ કરે, જો આટલા આટલા પ્રશ્નો થવાની શક્યતા, તો એમને એક અનુભવ છે, એમને જમાનો જોયેલો છે, તો યંગસ્ટર્સે થોડુંક માનવું પડે. હા કે ના? ગઈઢા બધા પરણેલા આપણો છે ને, મારે યંગસ્ટર્સ પાસેથી આ જોઈએ છે. પછી બંને જણાએ જોબ શરૂ કરી, કોક પ્રાઇવેટ હોસ્પિટલ બંનેને જોબ મળી. એમ કરતા બંનેની ઉંમર 33-34 થઈ. પછી બધા બંનેને પેરેન્ટ્સ એમ થયું કે પરમિશન આપીએ, ભલે લગ્ન કરતા. મારા મામી બંનેને 33-34 થઈ ગયા હતા. પરમિશન આપી, લગ્ન કર્યા. 10 વર્ષ લગ્ન જીવનને પૂરા થયા. 7 વર્ષની એક નાની દીકરી, એટલે બહુ એક હેપી ફેમિલી, સ્મોલ ફેમિલી. બંને જણાની પ્રેક્ટિસ ટોપ ચાલે. અમદાવાદમાં પોશ એરિયામાં સેટેલાઇટમાં એમણે એક બંગલો કર્યો. આઈ એમ ટોકિંગ ઓફ ધ 90s. પછી પેલી જે લેડી ડોક્ટર હતા એમની પ્રેક્ટિસ થોડી વધારે ચાલવા માંડી અને 2-3 લેડી ડોક્ટર્સે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક હોસ્પિટલ કરીએ, પ્લોટ ખરીદીને. અને પેલા જે જેન્ટલમેન ડોક્ટર હતા એની પ્રેક્ટિસ એટલી નહોતી ચાલતી એટલે એ તો જોબ કરતા હતા, પણ આ લોકોએ જોબ છોડીને અને એના વાઈફે કહ્યું કે તમે પણ અમારી સાથે જ બેસજો એમ. પેલાને જરા મેલ ઈગો, મેલ શોવિનિઝમ આવી ગયું. હાઉ કેન માય વાઇફ અર્ન મોર દેન મી? મારી પત્ની મારા કરતા વધારે પગાર કેમ લાવે ઘરમાં? અલે તારું જ ઘર છે, બે જણા એક જ છો, એક જ પરિવાર છે. પૈસા તો ઘરમાં જ આવે છે ને. અને તમારે એક જ સંતાન છે, અને ઉછેર માટે જ વપરાવાના છે, અને તમારા પરિવારના સુખ શાંતિ માટે વપરાવાના છે. એમાં ક્યાં ઈગો આવવાની વાત છે? હું ડેન્ટિસ્ટ, મારા વાઈફ ડેન્ટિસ્ટ, મારા વાઈફ આટલી પ્રેક્ટિસ સરસ ચાલે, પણ હવે એના પ્રારબ્ધ, નસીબની વાતો તો હોય જ છે ને. અને કદાચ કળા થોડી વધારે હશે, એક્સપર્ટાઇઝ થોડી વધારે પણ હશે, એ પણ પોસિબલ છે. પણ એમ કરતા કરતા જરા મનભેદ થયા, મતભેદ થઈ ગયા અને નક્કી થઈ ગયું. બહુ બધા વડીલોએ સમજાવ્યા પણ માન્યા નહીં. અને પછી એક વાતમાં વાંકવું પડે ને એટલે બધી વાતમાં વાંકવું પડે. આ કેવું છે ખબર છે? રિલેશનશિપ કેવી છે? કોઈ પણ સંબંધો, તો પેલું શર્ટ પહેરો ને તો પહેલું બટન જો ખોટું બીડો ને પછી બધા ખોટા, પછી બધા ખોટા. એમ રિલેશનમાં, કોઈ પણ ફેમિલી મેમ્બર્સમાં એક જગ્યાએ જો વાંકવું પડ્યું ને એટલે બધી જ જગ્યાએ, બધા પ્રસંગે તમને વાંકવું પડશે. બધા જ પ્રસંગે તમને વાંકવું પડશે, એવું થવાનું જ. પછી કોક તમારી સામે સામાન્ય આમ જોશે ને તોય તમને એમ લાગશે કેમ મારી સામે જોયું? આના મનમાં આવો જ વિચાર લાગે છે, એ મારી સામે જોવે છે ને એના મનમાં આવો જ વિચાર, એવું તું ધારણા શરૂ થઈ જાય. એની ઉપાધિ બહુ ને એનું ટેન્શન બહુ ને કેમ મારી સામે જોયું? એનો જવાબ તમને કહું કેમ જોયું? આંખ છે ને એટલે જોયું. તો કે બીજી વાર જોયું, ત્રીજી વાર જોયું, એ તો બીજી વાર ત્રીજી વાર તો જોતો હતો, તું વચમાં આવી ગયેલો. એ તો આમ જ જોતો, તું વચમાંથી પસાર થઈ ગયેલો.
એટલે આપણું માઇન્ડ ઘણી વખત એટલું વીક થઈ જાય કે કેમ મારી સામે જોતા હશે, કેમ આવું બોલે, પછી કંઈક બોલે ને તોય કે જો એકચ્યુઅલી છે ને આ રેફરન્સમાં એ આમ બોલે છે, પેલા એક રેફરન્સમાં આમ ટોન્ટ મારે, પછી તમને બધું ટોન્ટ જેવું જ લાગશે, કારણ કે શું થઈ ગયું, પહેલું બટન ખોટું બીડાઈ ગયું. ધેટ હેપન્સ. અને પછી એ રીતે જ આગળ ચાલે. હવે બંનેના લોયર્સે કીધું કે તમે આવી જાઓ, સોમવારે સવારે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટથી ડિવોર્સ કરી આપે, યુ સાઇન યોર ડિવોર્સ પેપર્સ. બંને જણા કોર્ટમાં ગયા. કોર્ટે પહેલો પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની નાની દીકરી છે એની કસ્ટડી કોણ લેશે? નોર્મલી તો માઇનર કહેવાય એટલે માતા પાસે રહે. એની માતા કે ના હું તો બહુ બિઝી છું, સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી મારી પ્રેક્ટિસ ચાલે છે, એટલે હું તો બહુ જ બિઝી છું, મારાથી તો શક્ય જ નથી. મારા હસબન્ડ છે ને રિલેટિવલી ફ્રી હોય છે, એ રાખશે. એટલે પાછું એ ઝાટકો વાગ્યો કોર્ટમાં. હસબન્ડ કે ના મને તો ડોટરનો ઉછેર બધો ફાવશે નહીં, બહુ નાની દીકરી, હું કેવી રીતે, હું આખો દિવસ બિઝી હોઉં, કામમાં હોઉં. કોર્ટે કીધું પેલા આ નક્કી કરો, પછી ડિવોર્સ પેપર ઉપર સાઇન કરવાની તમને કોર્ટ પરમિશન આપે. પણ ન થઈ શકે એટલે કોર્ટે કીધું વાંધો નહીં, આ નાની બાળકી છે, એના દાદા દાદી અને નાના એને કાલે બોલાવો, અમે એને પૂછીએ. કોર્ટ એમને પૂછશે કે આ બાળકીની કસ્ટડી કોણ રાખશે. એ લોકો આવે અને કોર્ટે બહુ આગ્રહ કર્યો, પછી એ નાની બાળકીની નાની એટલે એના મમ્મીની મમ્મી એને કીધું કે સારું હું ધ્યાન રાખીશ. જેવી એમણે હા પાડેલી આમ પેક્ટ કોર્ટમાં, એટલે હસબન્ડ વાઈફ બંને ડેન્ટિસ્ટ એકદમ આમ ભણેલા તો હતા જ, મેનર તો હતા જ, ભણેલા હતા અને મેનર્સ હતા, એટલે આમ સરસ, ઓ થેન્ક યુ મોમ, થેન્ક યુ વેરી મચ. આ ભણતર લજ્યું, મેનર્સ ખરા પણ વેલ્યુઝ નહીં. અત્યારના જનરેશનમાં બહુ પ્રોબ્લેમ છે. મેનર્સ બહુ હોય, એટિકેટ્સ બહુ હોય, પણ પાછા વેલ્યુઝ ને વર્ચ્યુઝમાં ખામી આવતી જાય છે. પછી પેપર સાઇન કરી બંને જણા પાર્કિંગ લોટમાં જઈને પોતપોતાની ગાડી લઈને જતા રહ્યા. પેલી નાની એમની દીકરાની દીકરીને રોજ સવારે ઓટો રિક્ષામાં સ્કૂલે મૂકવા જાય અને બંગલા પાસેથી પસાર થાય એટલે પેલી બાળકી એની નાનીને પૂછે કે નાની નાની ફરી વખત પપ્પા મમ્મી ને હું 3 જણા અહીંયા અમારા જૂના ઘરે બંગલામાં ક્યારે સાથે રહેવા જશું? ત્યારે એના નાની પાસે કોઈ ઉત્તર ના હોય. જો આવા અહમ અને મમત્વના પ્રશ્ન થઈ જાય, ઈગો, એટલે એ પછી પરિવારમાં બહુ દુઃખદાયી છે. એટલે એ તમારે પરિવાર માટે વાત ના રાખવી. ફરી